जय जिनेन्द्र. I will call Panditji now. नमो हरिहंताणम नमो सिद्धाणम नमो हरियाणम नमो उज्जायाणम नमो लोये सब्बसाहुणम एसो पंचनमुखारो सब्बपावपणासनो मंगलानंच सब्बेसि परमं हवै मंगलम. अनंत उपकारी परमात्मा श्री વિતરાગ પ્રભુના શાસનમાં જૈન ધર્મનું સ્વરૂપ સમજાવનારા અનેક મહાપુરુષો થયા. એમાં 300 વર્ષ પહેલા ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કે જેમણે આ અધ્યાત્મ સાર નામનો ગ્રંથ બનાવ્યો છે એ થયા. એમણે અધ્યાત્મમાં આત્માને તરબોળ કરવા આવો સરસ ગ્રંથ બનાવ્યો છે. અને કેટલાક શનિવારથી આપણે આ ક્લાસ ચાલે છે. લગભગ 40 ગાથા સુધી આપણે આયા છીએ અને 41મી ગાથાથી શરૂ કરીએ છીએ. અશુદ્ધાપી શુદ્ધાયા ક્રિયા હેતુ સદાશયા તામ્રમ રસાનો વેદેન સ્વર્ણતમ અભિગચ્છતિ. ઉત્તમ એવો જીવ સદાશય અહીંયાનો આશય સાચો અને સારો હોય તો અશુદ્ધ કરેલી ક્રિયા પણ શુદ્ધ ક્રિયાનું કારણ બને છે. અને ક્રિયા કરી અશુદ્ધ એ વિવેક ન હોવાથી અશુદ્ધ થઈ જાય. પણ અહીંયાનો આશય ચોખ્ખી કરવાનો છે, કર્મ ખપાવવાનો છે, એના કારણે એ શુદ્ધ ક્રિયાનું કારણ બને છે. પૂરી બેન જેમ તાંબુ હોય એને પારાવાદી રસાદિકથી સોનાપણાને પામે છે. અને હોય તાંબુ તો સોનું બની જાય છે. એવી રીતે અશુદ્ધ ક્રિયા પણ જીવને કલ્યાણ કરનારી બની જાય છે. તેના ગુણગાણે રહેલો જીવ એટલો વિવેક વાળો નથી હોતો કે બહુ શુદ્ધ ક્રિયા કરી શકે. જોકે અશુદ્ધ એટલે સર્વજ્ઞ ભગવંતે પહેલી ન હોવાથી સાવધ્ય દોષવાળી એવી ધર્મ ક્રિયા તો પણ અપુનર્બંધક અવસ્થામાં સ્વીકારેલી ક્રિયા મોક્ષના અભિલાષુ સારા વ્યવસાયના કારણે સારા પરિણામના કારણે કરાયેલી છે. તો તે સર્વજ્ઞ પ્રણિત શુદ્ધ ક્રિયાની પ્રાપ્તિનું કારણ બને છે. એના ઉપર એક દ્રષ્ટાંત આપે છે કે અશુદ્ધ એવું તાંબુ પણ જેવા પારદર્શક વિજયના અનુવેદથી એટલે અંદર દાખલ થઈને તાંબાના રહેલા જળનું શોષણ કરવાથી એ પૂર્ણપણાને પામે છે. એ જ પ્રમાણે અહીંયામાં જો આશય સારો હોય તો સારા આશયરૂપ રસથી સિંચાયેલી અશુદ્ધ ક્રિયા પણ શુદ્ધ ક્રિયાનું કારણ બને છે. અને પુનર્બંધ અવસ્થામાં આવેલો જીવ હજી એટલો વિવેક વાળો નથી હોતો કે શુદ્ધ ક્રિયા થઈ જાય. એટલે અશુદ્ધ ક્રિયા પણ જીવને કલ્યાણનું કારણ બને છે. આશય ચોખ્ખો હોવાથી ઉત્તમ આત્માઓએ કર્મ ક્રિયા કરવામાં ઉત્તમ આશય રાખીને પ્રવૃત્તિ અવશ્ય કરવી જોઈએ. એની અશુદ્ધ ક્રિયા પણ શુદ્ધ ક્રિયા લાવનારું બને છે. ગાથા 41. અતો માર્ગ પ્રવેશાય પ્રથમ મિથ્યાદૃશામપી દ્રવ્ય સંમિત્વમારોપ્ય દદતે ધીર બુદ્ધય
આ કારણથી માર્ગમાં પ્રવેશ કરાવવા માટે જૈન શાસનના આચારમાં એનો પ્રવેશ કરાવવા માટે મિથ્યાદૃષ્ટિ જીવમાં પણ વિચારતી જીવને પણ દ્રવ્ય સદયુક્તનું આરોપણ કરીને એ બુદ્ધિવાળા આચાર્યો વ્રતનું દાન કરે છે. એટલે કે વિચારતી જીવ ભલે હોય પણ એને વ્રત લેવાની ઈચ્છા થાય તો પેલા દ્રવ્યથી સંયુક્ત ઉચ્ચારે કે ભાઈ સુદેવ સુગુરુ સુધર્મને જ હું નમસ્કાર કરીશ, એને જ માન આપીશ, એને મહત્વ ગણીશ. આવું દ્રવ્ય સંયુક્ત એનામાં આરોપણ કરી અને જે બુદ્ધિ વાળા આચાર્યો આવું વ્રત આપે છે એટલે સંયુક્ત નથી તો પણ સંયુક્ત નો આરોપણ કરે છે. માર્ગમાં પ્રવેશ થાય અને મિથ્યાત્વ ઢીલું પડે. એ જ કારણથી માર્ગમાં પ્રવેશ કરાવવા માટે દ્રવ્ય સંયુક્તનો આરોપ કરીને જે બુદ્ધિ વાળા મહાત્માઓ વિચારદર્શીઓને પણ વ્રત આપે છે. જેટલા જીવો સાહિત્ય લેવા તૈયાર થાય એટલા જીવો સંયુક્તિ જ હોય એવો નિયમ નથી. અને હોય કદાચ તો અંદરનું સંયુક્ત આપણે ખેડૂના નહીં હોવાથી જાણી શકતા નથી, જોઈ શકતા નથી. એટલે અંદરના પરિણામ તો સર્વજ્ઞ ભગવાન જ જાણે. એ મિથ્યાદશા હોય તો પણ એનામાં દ્રવ્ય સંયુક્તનો આરોપણ કરીને 12 વ્રત ઉચ્ચારવામાં આવે છે. શ્રાવકના અને સાધુના 5 મહાવ્રત. ત્યાંથી એ સાધ્ય અને દેશ વિધિધર કહેવાય છે. એટલે ઉત્તમ આત્માઓ દ્રવ્ય સંયુક્તનો આરોપણ કરીને સંસાર વ્રત આપવાનો વ્યવહાર કરે છે. એ જ કારણથી એટલે સારા આશયના સંબંધી એનો આશય સારો છે કે જીવ કલ્યાણ પામે, કલ્યાણના માર્ગે આગળ વધે, પરિણામની દ્વારા ધીરે ધીરે નિર્મળ બને. આવા આશયથી અશુદ્ધ ક્રિયા પણ શુદ્ધ ક્રિયાનું કારણ બને છે. આપણે ઘણીવાર કરનારી ક્રિયા કરીએ પણ બહુ સમજણ ના હોય તો અવિવેક હોવાના કારણે અશુદ્ધ થઈ જાય. અશુદ્ધ થઈ જાય પણ કરવાનો આશય શુદ્ધ ક્રિયા છે એટલે અશુદ્ધ ક્રિયા પણ શુદ્ધ ક્રિયાનું કારણ બને છે. તેથી જીનેશ્વર ભગવદ્ગીત કહેલા રત્નત્રય માર્ગ, એ માર્ગમાં પ્રવેશ કરાવવા માટે એટલે શુદ્ધ જ્ઞાન ક્રિયાના દર્શનની ઈચ્છા વડે હૃદયમાં સ્ફૂર્તિ થવા માટે હૃદયમાં એવી જાગૃતિ આવે કે હું વિતરાગ ભગવાને કહેલું ધર્મ બરાબર આચરું અને મારા જીવનને સફળ બનાવું. એમાં પ્રવૃત્તિ થવા માટે અથવા મુનિઓએ કરાતો અને કરાવાતો રત્નત્રયનો બધો વ્યવહાર એ જોઈને તેના ઉપર રુચિ થવાથી તેનો હૃદયમાં પ્રવેશ થાય. તે માટે દ્રવ્ય સંકેતનો આરોપણ કરીને એ ગંદકીનો ભેદ થયા વિના રાગદેવી ગંદકીનો ભેદ થયો કે ન થયો એ તો સર્વજ્ઞ ભગવાન સિવાય કોઈ જાણી શકે નહીં. એટલે આપણે સુદેવ સુગુરુ અને સુધર્મની શ્રદ્ધા કરવા રૂપ સંગીતનું ઉપદેશ દ્વારા આરોપણ કરાવે કે હવેથી હું વિતરાગ પરમાત્માને દેવ, પંચમહાવૃતધારી સાધુને ગુરુ અને એમનો પૂરો ધર્મ એને જ સ્વીકારીશ, એને જ આચરીશ. આવા પ્રકારનો વ્યવહારથી સંયુક્ત ઉચ્ચારવામાં આવે અને પછી શ્રાવકાન સાધુના વ્રત આપવામાં આવે. આવું ઉપદેશ દ્વારા એમનામાં સંયુક્તનું આરોપણ કરીને બુદ્ધિ વડે ગ્રહણ કરાવીને મિથ્યા દ્રષ્ટિઓને પણ એટલે યથાર્થ વસ્તુ ગ્રહણ કરવામાં હજી જેની વિપરીત બુદ્ધિ છે, સંયુક્ત નથી પામ્યા, વિપરીત પરિણામ વાળા એવા મિથ્યાર્થીઓને પણ સ્થિર બુદ્ધિ વાળા મહાપુરુષો દીક્ષા આપે છે. આર્ય રક્ષિત સુરીજીએ પોતાના પિતા સોમદેવ વગેરે વિદ્યાર્થીને પણ દીક્ષા આપી હતી. તે દ્રષ્ટાંત
અને ગ્રંથમાંથી જાણી દો. આવી રીતે ઉત્તમ જીવ દેખાય તો આશયના સંબંધી એ સારી ધર્મક્રિયા કરતો જીવ ભલે કદાચ જ્ઞાન નહીં હોવાથી થોડી ક્રિયા અશુદ્ધ પણ થઈ જાય, પણ એ અશુદ્ધ ક્રિયા શુદ્ધ ક્રિયા કરવાનો હેતુ હોવાથી એ આદરવા જેવો છે. એટલે મિથ્યા દ્રષ્ટિને પણ વ્રત આપવામાં કોઈ દોષ નથી. વ્રત આપ્યાથી મિથ્યા દ્રષ્ટિ પણ ધીરે ધીરે કાળાંતરે પરિણામની ધારણે સુધારતો સમ્યક્ત્વ પામે અને સમ્યક્ત્વ થાય, એનામાં કલ્યાણનું કારણ બને. બધા જીવો પહેલેથી શુદ્ધ હોતા નથી, એટલે અશુદ્ધ હોય છે, પણ ધર્મ પામવાની વૃત્તિવાળા હોય એટલે એમાં સમ્યક્ત્વનો આરોપણ કરાવે, સમ્યક્ત્વનું ઉચ્ચારણ કરાવે, સમ્યક્ત્વ ધારણ કરાવે, અને પછી જે બુદ્ધિવાળા મહાત્માઓ એને વ્રત આપે એ વ્રત સારી રીતે પાળે. જ્ઞાન બહુ નહીં હોવાથી અવિવેક થઈ જાય, ભૂલ થઈ જાય તો પણ એ જીવ અવશ્ય કલ્યાણને પામે છે. દીક્ષામાં કેવા પ્રકારની યોગ્યતા હોવી જોઈએ તે વાત હવે પછીની 42મી વાર્તામાં ગુરુજી આપણને સમજાવે છે. યો બદ્ધ્વા બહુનૈર્ગુણ્યમ ચિર સ્યાદૃપાલયે સયોગ્યો ભાવ વેદસ્તુ દુર્લક્ષો નોપયુજ્યતે. જે જીવ ભાવની નિર્ગુણતાને જાણીને પ્રજ્ઞા પાલનમાં સ્થિર બને છે, જ્ઞાનીઓના સંપર્કથી આ સંસારની અસારતા, નિષ્કામતા, બિનજરૂરી નિર્ગુણ છે, આત્માને લાભદારી નથી, મોહના વિકારો વધારનારો સંસાર છે એવું જાણીને પ્રજ્ઞા પાલનમાં જે ઓતપ્રોત થાય છે, પ્રજ્ઞા પાલનમાં લયલીન થાય છે, એ જીવ આ દીક્ષા આપવા માટેનો યોગ્ય સમજ. બાકી એના હૈયાના ભાવો આપણા વડે જાણી શકાતા નથી. હૈયામાં રહેલા ભાવ એ તો ચોરદાની ભગવાનો એ જાણે. એને ભાવ ભેદ એ દુર્લક્ષ છે, એ અહીંયા ઉપયોગમાં લેવાતું નથી. અત્યારે સંસારની અસારતા એના મગજમાં બેઠી હોય, એ સંસારનો રસ કમ થયો હોય અને વ્રત પાલનમાં ધીર બને તેવા જીવને દીક્ષાની યોગ્ય કહેવાય છે, લેવાની દીક્ષા અપાય છે. એટલે પહેલા ગુણગાને પણ અપુનર્બંધક અવસ્થામાં આવેલા જીવને પાપનો ભય હોય છે, સદાચારનું પાલન કરવાની ઈચ્છા હોય છે. એટલે ગુરુની નિશામાં રહી ધર્મ કરવા તૈયાર થાય. એનામાં એના દ્રવ્ય સંયુક્તનું આરોપણ કરી અને બધા ભક્તો ઉછાવવામાં આવે છે. શ્રાવકના 12 વ્રત અને સાધુના 5 મહાવ્રત. ત્યાંથી એ જીવ સંયુક્ત સહિત વ્રતધારી કહેવાય છે. સંયુક્ત દ્રવ્ય સંયુક્ત હવે ભાવ સંયુક્ત જ્ઞાની મહારાજ જાણે. જે કોઈ ભવ્ય પ્રાણી ગુરુના ઉપદેશ શ્રવણાદિ કરીને એટલે વારંવાર ગુરુનું વ્યાખ્યાન સાંભળ્યું હોય, એના હિસાબે સંસારનું નિર્ગુણ પણ સંસાર અસાર છે, સંસાર કર્મ બંધાવનાર છે, ઉબારનાર છે, સુખાદી ગુણોથી રહિત છે, અને નિસાર છે. એમાં કઈ સાર નથી. ગમે એટલું બોલવું તો છેકે આસર ચાલુ જ હોય છે. એટલે નિસાર પણ જાણીને પ્રાણ વીરમણ આદિ મહાવ્રતોને પાળવામાં જે સમર્થ હોય તે દીક્ષા આપવામાં યોગીને ઉચિત જાણવો. પરંતુ ભાવભેદ આદિ ગુણસાનો યોગ્ય પરિણામવાળો છે કે પરિણામવાળો નથી, ગ્રંથિભેદ કર્યો છે કે ગ્રંથિભેદ નથી કર્યો, એવા પ્રકારનો એનો અંદરનો પરિણામ જાણવો
એ છદ્મસ્થ ગુરુ વડે અશક્ય છે, માટે તેનો ઉપયોગ કરવો નહીં. કેમ કે દીક્ષારૂપ ઈષ્ટ સાધનમાં અનુકૂળ દેખાતો નથી. દીક્ષારૂપ ઈષ્ટ કાર્ય કરવું હોય તો એનામાં વૈરાગ્ય દેખાય અને વ્રત પાલન કરવાની ઈચ્છા દેખાય અને ભવની અસારતા એને જાણી હોય, અહીંયામાં બેઠી હોય તો એ દીક્ષાની યોગ્ય છે એમ સમજીને એમ દીક્ષાનું વ્રત ઉચ્ચારવામાં આવે છે. કારણ કે આ વર્તમાન કાળમાં કેળવનારી ભગવાન કોઈ છે નહીં, એટલે અહીંયાના સાચા ભાવને કોઈ જાણે અને પછી કાર્ય કરે એવું બનવું શક્ય નથી. પણ એના બહારના હાવભાવ સારા હોય, દીક્ષા લેવાની ઈચ્છા હોય, સંસારની અસારતા જાણી હોય અને ભવની નિર્ભરતા અહીંયામાં બેઠી હોય, એના કારણે જે જીવ વૈરાગ્ય પામે એવા જીવને એ વૈરાગ્ય વાળા જીવને ત્યારે દ્રવ્ય સંયુક્તનું આરોપણ કરાવે કે હું સુદેહ, સુગુરુ, સુધર્મ એને જ નમસ્કાર કરીશ અને એને જ વફાદાર રહીશ, એની જ આજ્ઞામાં વર્તીશ અને કુદેહ, કુગુરુ, કુધર્મને હું માન નહીં આપું, એનાથી દૂર રહીશ. આવું દ્રવ્ય સંયુક્ત એને આરોપણ કરી અને સંયુક્તિ બનાવી અને વ્રત આપવામાં આવે છે. સંયુક્ત એ મૂળ છે અને વ્રત એનું શાખા પ્રશાખા બધી છે. એને આપતા પહેલા આવી રીતે જીને સંસ્કારિત કરવામાં આવે છે. જીવ પણ ભલે વિવેક ન હોવાથી અશુદ્ધ ક્રિયા થઈ જાય, પણ અહીંયાનો આશય બહુ ઊંચો હોવાથી શુદ્ધ ક્રિયા કરવાનો ભાવ એનામાં વર્તતો હોય છે. ઉપર કહેલાનો અંગીકાર નહીં કરવામાં દૂષણ આવે. જો અત્યારે સંયુક્ત ઉચ્ચારવામાં ના આવે અને સીધા વ્રત આપવામાં આવે તો શાસ્ત્રકારો કહે છે કે આપનારે દૂષણ લાગે. માટે પેલા સંયુક્તનું આરોપણ કરાવવું, સંયુક્ત ઉચ્ચારવું અને પછી વ્રત આપવું. નો તે ભાવ પરિજ્ઞાનાત સિદ્ધિ અસિદ્ધિ કરાતે દીક્ષાદાનેન ભવ્યાનામ માર્ગ ઉચ્છેદ પ્રસજ્યતે. નો ચેત એ ઉપર કયા પ્રમાણે એનામાં યોગ્યતાનો આપણે સ્વીકાર ન કરીએ અને ભાવને ન જાણવાથી ભાવ અપરિજ્ઞાન એના અહીંયાના ભાવ કેવા છે એ તો કેળવનારી જે કોઈ જાણે નહીં, એ ન જાણવાથી સિદ્ધિ અસિદ્ધિ પરાતે, સિદ્ધિ કે અસિદ્ધિ એ બંનેનો નાશ થાય. કારણ કે અહીંયાના ભાવ ન જાણે વ્રત પડશે કે વ્રત નહીં પડે કઈ ખબર પડે નહીં. અને તેથી જો દીક્ષા અદાને ભવ્ય જીવોની દીક્ષા આપવામાં ન આવે તો માર્ગનો ઉચ્છેદ થઈ જાય. આપણે દીક્ષા આપનારા ગુરુ ભગવાન સદમસ્ત છે, કેળવનારી નથી, એટલે અહીંયાના ભાવ યથાર્થપણે બહુ જાણી શકતા નથી. પણ બાહ્યનો વ્યવહાર સારો હોય અને વિચાર સુધી દૂર પ્રત્યે રુચિ હોય, ઉદય કુગુરુ કુદંડી દૂર હોય, એ બધા બાહ્ય વ્યવહારો જોઈને દ્રવ્ય સંયુક્તો આરોપણ કરી એને સંયુક્તિ બનાવી અને વ્યક્તિનું આરોપણ કરાવાય છે. જો તમે એના ભાવને જાણો નહીં, એટલે દીક્ષા આપવો નહીં, તો ભાવ જણાય નહીં, એની દીક્ષા ના આપે તો જૈન શાસનનો આ માર્ગ ઉચ્છેદ પામે. એટલે જે જીવો દીક્ષાના પરિણામ વાળા થાય છે એનામાં પેલું દ્રવ્ય સંયુક્તનું આરોપણ કરાવી સુદે સુગુરુ સુધના માર્ગે લાવી અને ઉપચારે એમાં આરોપણ કરીને વ્રત આપવામાં આવે છે. જો પૂર્વે કહેલા ભદ્રાદિક પરિણતિ વાળા પ્રાણીનો દીક્ષા આપવા પડે અંગીકાર ન કરીએ, દીક્ષાનો નિષેધ કરીએ, એના બરાબર દેખાય, એના ઊંચા પરિણામ તો જ આપવું. તો ઊંચા પરિણામ આપણે કેળવનારી નથી કે એના ભાવને જાણી શકીએ. તો ભાવને ન જાણવાથી
એ ગુણતાને યોગ્ય એનામાં પરિણામ છે કે નહીં, આ વાત નહીં જાણવાથી બે જીવોને દીક્ષા આપવામાં જો અનાદર કરીએ તો સિદ્ધિ એ ચતુર્થાદી ગુણતાનો નિશ્ચય અને અસિદ્ધિ એ પ્રથમાદી ગુણતાનો નિશ્ચય, એનામાં ચોથું ગુણતાનું હશે કે પહેલું ગુણતાનું હશે, એ બંનેનો તિરસ્કાર અને એ બે આપણે જાણી ના શકીએ. પ્રતિબંધ અને છદ્મસ્ત હોવાના કારણે એનામાં કયું ગુણ જાણવું છે, સંયુક્ત છે કે નહીં, એ મિથ્યાત્વ છે. આ વાત નહીં જાણવાના કારણે સ્પષ્ટતાનો અભાવ થાય. તેથી બંનેનો વરદાનમાં જો નિષેધ થાય તો માર્ગનો ઉચ્છેદ થઈ જાય. કારણ કે આપણે ચડનારી છીએ નહીં કહ્યું કે આનામાં સંયુક્ત આવ્યું છે, આનામાં સંયુક્ત નથી આવ્યું, આવું જાણી ના શકીએ. અને જાણ્યા વગર જો દીક્ષા વ્રત ના આપીએ તો કોઈ દીક્ષા લઈ જ ના શકે. એટલે આપણા માટે એનામાં દ્રવ્ય સંયુક્તનો આરોપણ કરાવવાનો વ્યવહાર છે. ત્યારથી એટલે 12 વર્ષ નીકળતા પહેલા શ્રાવકના સંયુક્તનો પ્રતિચાર આવે છે કે હું સુદેવ સુગુરુ સુધર્મને જ આચરીશ, એને જ અનુસરીશ, એમ કરીશ. આવી જાતની ભાવના આ જીવમાં વધે છે અને એથી દરેક ક્રિયા અશુદ્ધ ચાલુ કદાચ, કારણ કે એટલું જ્ઞાન નથી એ અશુદ્ધ થઈ જાય, પણ શુદ્ધ કરવાનો ભાવ છે. એવા જીવને આ વ્રતમાં દાખલ કરાય. તાંબુ પણ કાળાંતરે સોનું બને છે, એમ અયોગ્ય જીવ પણ જો આશય સારો હોય તો કાળાંતરે શુદ્ધ બને છે. સદા થયા આશય સારો હોય એવા જીવમાં આવા દ્રવ્ય સંયુક્તનો આરોપણ કરીને વ્રત આપવામાં આવે છે. આ જ વાતને 44મી ગાથામાં ગુરુજી ફરી સમજાવે છે. અશુદ્ધ નાદરે અભ્યાસાત યોગાત્મો દર્શના જપી સિદ્ધિ નિત્યગજમ મુક્તા તદપી અભ્યાસ શીતમ યત. અશુદ્ધ એટલે મિથ્યા દ્રષ્ટિ, એનો અનાદર કરવાથી અભ્યાસની અપ્રાપ્તિને લીધે માત્ર એક સ્વાભાવિક સમજીને છોડીને બીજા દર્શનાદિક પણ સિદ્ધ થશે નહીં. કેમ કે તે દર્શનાદિક પણ અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે. કોઈ બી નવા દર્શનમાં જે પ્રવેશ કરે એનો અભ્યાસ થાય તો જ પ્રાપ્ત થાય. એટલે આવા જીવને પહેલેથી જ આપણે તૈયાર કરવો જોઈએ અને એના પરિણામની ધારા ધીરે ધીરે માર્ગે આવી જાય, કલ્યાણ કરનારી બને. એટલે મિથ્યા દ્રષ્ટિનો અનાદર કરવાથી અભ્યાસની અપ્રાપ્તિ થાય. એ મિથ્યા અવસ્થામાં પણ આશય સારો રાખીને સારા સંસ્કારો મારામાં કેમ આવે અને કલ્યાણ કેમ પામું, મારામાં વ્રત સફળ કેમ થાય એ ઊંચો આશય રાખે. એવા જીવને હંમેશા વ્રતનો આરોપણ કરાય. દ્રવ્ય સંયુક્તનો આરોપણ કરી અને શ્રાવકના 12 વ્રત અને સાધુના 5 મહાવ્રત યથાયોગ્ય એને અપાય. એનાથી જે જીવ ધર્મી બને અને એમાં રહેતો છતો પરિણામની ધારાથી માર્ગમાં આવી જાય. અશુદ્ધનો જે મિથ્યા દ્રષ્ટિ આદિનો અનાદર કરવાથી, વ્રત આપવામાં ત્યાગ કરવાથી, અભ્યાસના અયોગને લીધે જો મિથ્યા દ્રષ્ટિ છે એટલે વ્રત ના આપવું, આવું આપણે કહીએ તો એને વ્રત વગર સંયુક્ત ગુણ આવે નહીં અને ગુણ આવ્યા વગર વ્રત લેવાય નહીં તો કલ્યાણ થાય જ નહીં. એટલે મિથ્યા અવસ્થામાં પણ ગુણનો આરોપણ કરી અને પ્રતિદિન ધર્મ ક્રિયાઓમાં અપ્રવૃત્તિને લીધે સ્વભાવથી જ ઉપદેશ આદિ વિના ઉત્પન્ન થયેલા સંગીતને છોડીને બીજા દર્શનાદિ અધિગમ સંગીત શુદ્ધ પ્રાપ્તિ વિજય પણ ગુણ એમાં આવે નહીં. અને દેશી વિજય ત્યાંથી થઈ શકે એટલે બિલકુલ આવે નહીં. અને અધિગમ દર્શનાદિક પણ જીવને અભ્યાસના વધતી જ આવે છે. અનેક ભાવના અભ્યાસનો યોગ થાય
તો જ આવા ગુણો પ્રાપ્ત થાય છે. એટલે મિથ્યાત્વ અવસ્થામાં પણ સમ્યક્તનો આરોપણ કરીને જીવને આવા ગુણો અપાય છે. એનાથી એ જીવ ગુણિલ બને છે, સંસ્કારિક બને છે અને કાલાંતરિક માર્ગે આવી જાય છે. આપને સફળપણું 45મી ગાથામાં બતાવે છે. શુદ્ધ માર્ગ અનુરાગેણ અસઠાન યાદ શુદ્ધતા ગુણવત્તર શુદ્ધ માર્ગનો જે અનુરાગ, મારો આત્મા શુદ્ધ માર્ગે કેમ ચડે, મારા આત્માનું કલ્યાણ કેમ થાય, એવો શુદ્ધ માર્ગનો જે અનુરાગ, પ્રેમ, એના કારણે અસઠાના જે અહીંયામાં લુચ્ચાઈ નથી, સરળતા છે, માર્ગે આવવાની ઈચ્છા છે, માર્ગ પ્રાપ્ત કરવાની ભાવના છે, એવા જીવોની જે શુદ્ધતા છે, તે શુદ્ધતા આત્માનું કલ્યાણ કરનારી બને છે. એ ક્યારેય હણાતી નથી. આવા જીવો હંમેશા ગુણવાન એવા ગુરુને પરતંત્ર રહે છે. ગુણોત્તર પોતાને કલ્યાણ કરવું છે, કલ્યાણની ઈચ્છા છે, મારું કલ્યાણ કરવામાં ભૂલ ન થાય એટલે જ્ઞાની ગુરુની નિષ્ઠામાં રહી અને જે આત્મકલ્યાણ સાધે છે એવા જીવો શુદ્ધ માર્ગના અનુરાગી હોવાથી નિશ્ચય વિનાના છે. એટલે અહીંયાની શુદ્ધતા એ તારનાર બને છે. શુદ્ધ માર્ગનો અનુરાગ, વિતરાગ ભગવાને કહેલું જે માર્ગ, એના ઉપરનો ઘણો પ્રેમ અને સડતા રહી, નિશ્ચય રહી, જે જીવો સરળ હૃદય વાળો અને ગુણવાન ગુરુને આધીન હોય એવા મનુષ્યની જે શુદ્ધતા છે તે કોઈ પણ ઠેકાણે હણાતી નથી. શુદ્ધતા ચાલુ જ રહે છે, કલ્યાણ પ્રાપ્ત કરે છે. શુદ્ધ સર્વજ્ઞ પહેલા મુક્તિ માર્ગને અનુરાગ વડે માયા રહી અને ગુણવાનને એ બહુ શુદ્ધને આધીન થયેલા માર્ગાનુસારી પુરુષોની જે મિથ્યાત્વ કસાયાદિકને મન કરવાનું શુદ્ધતા નિર્મળતા છે તે તો કોઈ પણ દર્શનમાં હણાતી નથી, અહીંયામાં રહે છે અને પરમાત્મા ઉપરનો પ્રેમ વધતો જ જાય છે. માર્ગે ચાલવાની બુદ્ધિ વધે છે, સરળતા વધે છે, નિશ્ચય અહીંયામાં રહેતી નથી. એ અમે જે ગુણવાન ગુરુને પરતંત્ર રહે છે કે મારી ભૂલ ન થાય, મારું જીવન બગડે નહીં, એટલે હું જ્ઞાની ગુરુની દિશામાં રહું, આવો એના અહીંયામાં ભાવ હોય છે. એવી જે એના અહીંયામાં શુદ્ધતા આવી છે એ સુધા ક્યારેય હણાતી નથી. એટલે જડે શરીરનું આરોપણ કરી અને દેશ વિધિ અને શરીરના વસ્તુ ઉચ્ચારવામાં આવે છે, એના વડે આ જીવનું કલ્યાણ થાય છે અને એ જીવ ધીરે ધીરે માર્ગમાં આવે છે. પેલી 4 દ્રષ્ટિ સુધી તો મિથ્યાત્વ જ હોય છે, પણ મિથ્યાત્વ ધીમે ધીરે નબળો પડતું જાય છે, નિશ્ચિત થતું જાય છે અને આત્મા કલ્યાણના માર્ગે આગળ વધે છે. આવો આત્મા શુદ્ધ ગુરુની નિષ્ઠામાં રહ્યો છતો, ગુણવાન ગુરુની નિષ્ઠામાં રહ્યો છતો, રોજ રોજ એમનો ઉપદેશ પામીને એની ઉપદેશ અનુસાર ચાલતા પોતાના હૈયામાં શુદ્ધ માર્ગનો પ્રવેશ થવાથી શુદ્ધતા આવે છે, શુદ્ધતા વધે છે, શુદ્ધતા ક્યારેય હણાતી નથી. મારી ઉત્તમ જીવને જૈન શાસનનો અનુરાગી બનાવવો અને એને સરળ સ્વભાવે ભક્તો આરોપણ કરી અને ગુરુની નિષ્ઠામાં રાખો અને ગુરુની નિષ્ઠામાં એ કલ્યાણી પામે. પ્રથમ જ્ઞાન બતાવ્યું, હવે ક્રિયાનો વિષય બતાવ્યું. પેલા એને તત્વ સમજાવવું અને માર્ગમાં લાવવું. માર્ગમાં લાવ્યા પછી એને ધર્મની ક્રિયામાં જોડો. વિષયાત્માનુબંધૈ સીધા શુદ્ધમ યથોત્તરમ ક્રોધે કર્મ તત્વાદ્યમ મુક્તિ અર્થમ તત્નાદ્યપી. વિષય
આત્મા અને અનુબંધ એમ 3 પ્રકારનું શુદ્ધ ધર્મ અનુષ્ઠાન શાસ્ત્રમાં કહે છે. એક વિષય અનુષ્ઠાન, આત્મ અનુષ્ઠાન અને અનુબંધ વાળું અનુષ્ઠાન. એમાં પૂર્વની અપેક્ષાએ પછીનું વધારે શુદ્ધ છે. વિષય વાળા કરતા આત્મા વાળું વધારે સારું, એના કરતા અનુબંધ વાળું વધારે સારું. તેમાં પહેલું વિષય કર્મ જે તરતથી વિપરીત પડવું એ પણ મુક્તિને માટે છે એમ અન્ય દર્શનકારો કહે છે. પરત ઉપરથી પડતું મૂકે, અગ્નિમાં જંપાપાત કરે, આથી મને મુક્તિ મળશે. આપણો વિષય વાળું અને ચાંદ સમજવું. વિષય એટલે અગ્નિ પ્રવેશ, જળ પ્રવેશ અને પર્વતાદિથી પડવું એ વિષય કર્મ કહેવાય. કોઈ અગ્નિમાં પડીને બળી મરે, કોઈ જળમાં પ્રવેશ બળીમાં ડૂબી જાય, કોઈ પરત બધી પડતો મૂકે. એ પ્રમાણે કર્મ શબ્દનો પ્રત્યેકની સાથે સંબંધ કરવો. એટલે અગ્નિના પ્રવેશ કર્મ, જળ પ્રવેશ કર્મ ક્રિયા અને પુરુષ ક્રિયા પોતે જ કલ્પેલું પોતપોતાના મતને અનુસારે લોક સંજ્ઞાએ કરીને વિચારથી જીવોમાં તો પોતપોતાના મન પ્રમાણે કલ્પના કરી અને વ્રત પાડતા હોય છે. એટલે કોઈ શાસ્ત્રનો અભ્યાસ હોતો નથી અને સાધના અભ્યાસને અનુસરતા નથી. પણ તત્વજ્ઞાન એવું નહીં હોવાથી પોતપોતાની માન્યતા પ્રમાણે એ લોકો ધર્મ ક્રિયા કરતા હોય છે. વિચારથી જીવનો યમ નિયમ આદિ જે ધર્મ ક્રિયા એ કહેવાય આત્મકર્મ. અને આત્મશોધને અનુકૂળ શાંત વૃત્તિ વડે કરીને તત્વને અનુસરતું શુભ ધ્યાનાદિ કરવું એ અનુબંધ કર્મ. એ 3 પ્રકારનું કર્મ સમગ્ર લોકને વિશે છે. તેમાં શ્લોકમાં કહેલા કર્મે કરીને પૂરો કરતા ઉત્તર શુદ્ધ છે. એ દોષની હાનિની અપેક્ષાએ નિર્મળ છે. તેમાં પહેલું વિષય કર્મ એટલે પરોપકારી કરવું. તે કર્મ પણ એના મતવાળા જીવો મોક્ષને માટે થાય છે એ માને છે. ઘણા લોકો એમ માને કે બધું કરતું મૂકીએ તો આ જીવ મોક્ષમાં જાય. આવું વિષયનું રાખવાળા જીવો માનતા હોય છે. એમની દ્રષ્ટિએ એ પણ ધર્મક્રિયા છે અને જીવને સાચી દિશા આપનાર કોઈ મળી જાય તો આવા જીવો કરી પણ જાય. એ પેલું વિષય કર્મ. બીજું આત્મ સંબંધી. અજ્ઞાની નામ વિધ્યંતુ લોકદ્રષ્ટ્યાયમાદિકમ શુદ્ધિમ શાંત વૃત્યા તત્વ સંવેદનાનુગમ. અજ્ઞાની જીવોમાં બીજું હોય, લોક દ્રષ્ટિએ તેને લોકો દેખે ત્યારે ધર્મ કરે, યમ નિયમ એ પાળે એ અને અંદર સ્પર્શ ના હોય તે બીજું સમજવું. એ પણ પહેલા કરતા બીજું સારું અને બીજા કરતા બીજું સારું. પૂર્વ શ્લોકમાં કહેલી સંખ્યાના અનુક્રમે પ્રાપ્ત થયેલું બીજું આત્મકર્મ એ લોક દ્રષ્ટિએ કરીને એક કુપ્રવચન અથવા પરિવારકાદીના મત વડે કરીને યમ જીવન પર્યંત આત્માને આરંભ કરતી નિવૃત્ત કરનાર નિયમ, ધ્યાન, આસન વગેરે આ પ્રકારના યોગ આવે છે. એ આત્મકર્મ કહેવાય. તે કર્મ નાના ફળ એ મોક્ષને બધી અજ્ઞાન વાળાઓને હોય છે. એ મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા ઓછી હોય પણ આખી અનુષ્ઠાન કરે એનાથી જીવનમાં વધારે પ્રસિદ્ધિને પ્રાપ્ત કરે. કસાયાદિથી રહી એવી મન અને ઇન્દ્રિયોની વૃત્તિએ કરીને તત્વ આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ મોક્ષાદિકના એકાકી જ્ઞાનને અનુસરતું
અને જે જ્ઞાની અનુકૂળતાએ કરીને પરવડે મોક્ષમાં પ્રાપ્ત કરાવનારું એવું ત્રીજું એ અનુબંધ કર્મ કહેવાય છે. એ ત્રીજું જે તત્વ સંવેદનાનુગતમ, તત્વ સંવેદન વાળું, જેમાં સાચા તત્વનો અનુભવ છે, વૈરાગ્ય છે, આત્મામાં અધ્યાત્મ છે, આત્માનું કલ્યાણ કરવાની ઈચ્છા છે, એ ત્રીજું જ્ઞાન જાણવું. પહેલું ને બીજું એ બધું ઈચ્છાથી ભરેલું છે. એટલે પેલું વિષયાનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, ત્રીજું અનુબંધનું જ્ઞાન. એ ત્રણેય અનુજ્ઞાનનું ફળ શું, એ એક એકનું ફળ સમજાવે છે કે આદ્યાત ના જ્ઞાન બહુયાત ન મોક્ષાર્થ બાધનમ સદ્ભાવાસય દેશેન ઉચિતમ જન્મ પરે જગુહુમ. અજ્ઞાનની બહુલતાને લીધે પહેલું અનુષ્ઠાન મોક્ષના બાદ કરનારા રાગાદીનો બાદ કરતું નથી. એ પહેલું અનુષ્ઠાન છે આદ્ય, એ અજ્ઞાનની બહુલતા વાળું છે. એટલે મોક્ષના બાધક જે રાગાદી દોષો એનું બાદ રાગાદી નાશ કરતું નથી. રાગાદી નાશ થઈ અને જે વિતરાગ બને એવું બનતું નથી, કારણ કે અજ્ઞાન બહુ છે. એટલે જીવને એ કલ્યાણ તમારું નથી બનતું, પુણ્ય બંધ કરાવે. બાકી કેટલા પડી એમ છે કે સદભાવ વાળા પરિણામના લેશે કરીને અહીંયામાં પરિણામ સારો હતો વૈરાગ્યથી, એના કારણે થોડો પણ પરિણામ હોવાથી એક પરિણામને યોગ્ય જન્મ પામે છે. એટલે એવા બહુમત જન્મ પામે કે જ્યાં આત્માનું કલ્યાણ થવાનો યોગ પ્રાપ્ત થાય. અજ્ઞાનનું અત્યંત હોવાને લીધે પહેલું અનુષ્ઠાન જે હતું એમાં વિષય કર્મથી સફળ કરનાર ક્ષયરૂપી મોક્ષને બાદ કરનાર, વ્યાઘાત કરનારા, એટલે મોક્ષને અંદર જતા જીવને રોકનારા એ રાગાદી દોષો, એની પીડા, એનો બાદ થવો જોઈએ, એ બાદ થતો નથી. પહેલા અનુષ્ઠાનમાં જીવ રાગાદીમાં વધારે ફસાય છે, એટલે મોક્ષનો પ્રતિબંધ થાય છે. પણ સારો એવો વૈરાગ્ય ભાવ તેના પરિણામના લેશે કરીને તે પરિણામની ઉચિત એવા જન્મ અંતરાદી કે રાજાદી ભાવની પ્રાપ્તિ થાય છે. સારો વૈરાગ્ય હોય તો વૈરાગ્યાદી ગુણોને લીધે સારા ભાવની પ્રાપ્તિ થાય છે. એટલે જીવ આ રીતે પહેલા અનુષ્ઠાનથી દેવતરનો ભોગ પામે અને બીજા ભાવમાં રાજા થાય. આટલું બને પણ મોક્ષ પ્રાપ્ત થતો નથી, કારણ કે પહેલા અનુષ્ઠાનમાં એવા વૈરાગ્યની વૃદ્ધિ નથી, મોહનો ત્યાગ નથી. ખાવા દાવા છે, મોહની પ્રબળતા છે, બોધ છે. એટલે પહેલું અનુષ્ઠાન જીવને સંસાર વધારનારું બને છે, પણ કલ્યાણ કરનારું નથી બનતું. હવે બીજા અનુષ્ઠાનથી શું થાય એ વાત 49મી ગાથામાં ગુરુજી સમજાવે છે કે દ્વિતીય દોષ હાનિ શાક. બીજા અનુષ્ઠાનથી થોડા દોષની હાનિ થાય. કાચિત મંદુક ચૂર્ણવત, દેવતાના ચૂર્ણની જેમ થોડી દોષહાની થાય, પણ પૂર્ણપણે દોષહાની થતી નથી. અને ત્રીજું અનુષ્ઠાન જે અનુબંધ અનુષ્ઠાન એ આત્યંતિક અનુષ્ઠાનથી આત્યંતિક શુદ્ધિ થાય છે. ગુરુ લાભવ ચિંત્યા, બધા લાભ છે એમાં અને ઓછો લાભ છે એમાં, એની વિચારણાની દ્રષ્ટિ એનામાં ખીલે છે અને એનાથી એ જે તત્વને પામે છે. એટલે ત્રીજું અનુષ્ઠાન જીવને સંસારથી તારનારું બને છે. પહેલું અનુષ્ઠાન પરત ઉપરી પડતું મૂકવું, અગ્નિમાં બેહી મરવું, જળમાં ડૂબી મરવું, આ અનુષ્ઠાન જીવને ડૂબાડનારું છે. હવે બીજું અનુષ્ઠાન આત્મકર્મથી દેવતાના શરીરના સૂક્ષ્મ ચૂર્ણની જેમ રાગાદી દોષની હાનિ થાય છે.
જેમ દેડકાનું થયું હોય એ સૂક્ષ્મ ચૂર્ણ જે બની જાય એમ લાગારી દોષો ચૂર્ણ બની જાય, ઓછા થઈ જાય. જેમ લીંબુના ચૂર્ણમાંથી દેડકા થાય છે, ઘણા દેડકા ઉત્પન્ન થાય. એક દેડકું મરી ગયું હોય તો જળ એવા એ શરીરમાં સમુચિત દેડકા ઉત્પન્ન થાય છે. તે આકંદિત બીજા કંદી પણ રાગાદિકની એટલે હાનિ કરી હોય અને એની કર્યું તાપવાનું બંધિત પુણ્ય ઉદયમાં આવે એટલે માન બુદ્ધિ મળી જાય. પણ પદજી પાપ કરી બધી સંસારમાં રખડી છે અને પછીથી અભિમાનાદિ કરીને ઘણી દોષની વૃદ્ધિ થાય. થોડુંક પુણ્ય બાંધ્યું એ ઉદયમાં આવે રાજવૃદ્ધિ અને ઉપરવટ થઈ જાય, ઊંચી દશા પ્રાપ્ત થઈ જાય. અને એના અભિમાનમાં અને મોટેમાં જીવ ભાવ આવી જશે. અને ત્રીજા અનુબંધ કર્મ થકી તો લાભની ચિંતા એ કરીને એટલે કે જે પ્રકારે ગુણની વૃદ્ધિ સ્વરૂપ ગૌરવ અને દોષની હાનિ સ્વરૂપ લાઘવ એ પ્રકારે હું કરું. મારામાં ગુણો કેમ વધે, દોષો કેમ ઘટે, અનાદિના મોહના સંસ્કારો કેમ તૂટે અને મોહનો વિજય કરી હું સમ્યક કરી ગુણને કેમ પામું. આવી જાતની ભાવનાથી એ ધર્મના કાર્યમાં આગળ વધે. અનુષ્ઠાન કરવાની એનામાં આત્યંતિક સત્તા વિનાની છતાં પણ દોષની હાનિ થાય છે. એટલે દોષો ઓછા થાય છે પણ અત્યંત હાનિ નથી થતી, થોડા દોષો રહી જાય છે. જે પ્રવૃત્તિમાં ગુણની વૃદ્ધિ અધિક થાય અને દોષો કદાચિત અલ્પ થાય એવી પ્રવૃત્તિમાં પ્રવર્તે તો એક ઘણી સંસાર વિસ્તારે. તેથી ઊંચી પ્રવૃત્તિમાં પ્રવર્તે નહીં. એના ગુરુ લઘુ ભાવ, ગુરુ અને લઘુ વધારે ફાયદો છે એમાં અને નુકસાન ઓછું છે એમાં. એવી જાતની વિચારણા કરવા દ્વારા ઉત્તમ ચીજોને ખ્યાલમાં રહેલો જીવ આ ગુરુ ભાવની વિચારણા કરી અને ધર્મ કાર્યમાં જોડાય. એટલે એ જીવ સંસાર જલ્દી કરી શકે, સંયક્તને પામી શકે અને દેશથી સર્વિસની ગુણસણીઓ પ્રાપ્ત કરી અસરિજાત ગણી કરીજાત કરી અને ઉપર આવી શકે. એટલે આ જે ગુરુ ભાવની વિચારણામાં પ્રવૃત્તિ શબ્દો આત્મકલ્યાણ કરનારો બને છે. જે ત્રીજું કર્મ છે અનુબંધ વાળું, એનાથી દોષની હાનિ થાય એટલું નહીં પણ દોષો જાય અને માર્ગ પ્રાપ્ત થાય. ભગવાનનો માર્ગ અહીંયામાં બરાબર ચોંટી જાય, એ માર્ગે ચાલવાનું મન થઈ જાય. એ ત્રીજું અનુષ્ઠાન. ત્રીજાથી જીવને માર્ગના બીજની પ્રવૃત્તિ ચાલુ થાય. એને જૈન શાસન ગમી જાય, વિતરાગ પરમાત્માએ કહેલું ધર્મ રૂચી જાય અને એ જ આત્માના કલ્યાણનું કારણ છે એવી વાત એના મગજમાં બરાબર જાણી જાય. એથી એ માર્ગે ચાલે, આડાવડો ચાલે નહીં અને બીજા કોઈ જાતના કામોમાં એ પ્રવર્તે નહીં, રસ રાખે નહીં. અંદરથી વૈરાગ્યની ઉત્પત્તિ છે, અંદર એરિયામાં જળતું વૈરાગ્ય છે. એના કારણે ધર્મના અનુષ્ઠાનો કરે, આચરે અને ધર્માનુષ્ઠાનોમાં યથાશક્તિ પોતાનું જાતને જોડે, જેનાથી એ ખરાય અને જેવા સંસ્કારો સારા પડે એનાથી આત્માનું કલ્યાણ થવાની એનામાં ભવ્યતા પાકે. આ ત્રીજું અનુષ્ઠાન જીવને તારનારું બને છે. એ જ વાત સમજાવે છે કે ત્રીજા કર્મ થકી કેવળ દોષની હાનિ જાય જ નહીં પણ માર્ગ બીજને પણ આરોપણ કરે. અને દોષો તો ઓછા કરે તો માર્ગનું બીજ પણ વાવે. આ જીવને માર્ગે ચલાવવામાં કારણ બને એવી રીતે પ્રવૃત્તિ કરે. ફરી ફરી આ શાસન આપણને મળતું નથી. જો એકના ભાવમાં ચાલ્યા ગયા તો અનંતકાળ સુધી
નીકળાતું નથી અને જીવ અજ્ઞાન દશામાં જૂના નવા કર્મો બાંધીને સંસારમાં જ અકળે છે. એટલે ફરેલું મળેલું આ શાસન ફરી મળવું ઘણું દુષ્કર બની જાય છે. એટલે ઉત્તમ જીવો બહુ વિવેકથી ચાલે અને વિવેકપૂર્વક વર્તે, જરા પણ ભૂલ ન થાય એનું પૂરું ધ્યાન રાખે અને એને આત્માનું કલ્યાણ કરવું છે. આત્માનું કલ્યાણ કરવું હોય તો શરીર બહુ વિવેકવાળા બનવું જ પડે, તો જ સજાગ રહી શકાય. દરેક ક્રિયા શુદ્ધ થઈ જાય. જ્ઞાન દશા બહુ નથી એટલે સદમસ્ત હોવાથી પોતાની ધર્મક્રિયામાં ભૂલ થવાનો ભય છે. પણ જાગૃતિ સાચી હોય, ગુરુને પરવ થઈને રહે, એને પોતાની ભૂલ ગુરુ સમજાવે અને એને માર્ગે લાવે. એટલે ગુણવાન એવા ગુરુને પરવશ થઈ આત્માનું કલ્યાણ કેમ થાય એવી રીતે એ ધર્મ ક્રિયામાં જોડાય. એ વાત 50મા શ્લોકમાં સમજાવે છે. અપિ સ્વરૂપ શુદ્ધા ક્રિયા તસ્માદિશુદ્ધિક મૌનિન્દ્ર વ્યવહારેણ માર્ગ બીજમ પ્રયાગરાજ. જીનેશ્વર પરમાત્માના વ્યવહારે થઈને પ્રવર્તતા મનુષ્યની સ્વરૂપથી શુદ્ધિની ક્રિયા વિશુદ્ધિ કરનાર હોય છે. હંમેશા જીનેશ્વર ભગવાને જે કહ્યું એ વ્યવહારને જે અનુસરે એ મનુષ્યની શુદ્ધ ક્રિયા જરૂર થાય છે. સૌથી શુદ્ધ ક્રિયા છે. તેથી ક્રિયામાં અતિ આદર બહુમાનને લીધે માર્ગબીજ અને સંયુક્ત પ્રાપ્ત કરે છે. ધર્મ ક્રિયામાં લયલીન હોય છે, ગુણનો રસિક હોય છે અને ગુણવંત માણસોના પરિચયમાં રહેનારો હોય છે. આવો જીવ ગુણનો ખપી અને ગુણવાનોના પરિચયમાં રહીને પોતાના આત્માનું કલ્યાણ કરનાર જીનેશ્વર પરમાત્માના પહેલા ધર્મને અનુસરનારો વધારે બને છે અને વધારે મોહને જીતનારો બને છે. મોનિન્દ્રે એ જીનેશ્વર ભગવંતોએ રચેલા અથવા જીનેશ્વર ભગવંતોએ કહેલો જે વ્યવહાર એ મોક્ષ સાધક ક્રિયાનો સમાચાર એટલે મોક્ષની સાધકની ક્રિયા એના સુંદર આચારોથી આ જીવ આરૂઢ થાય છે. આચરણ સુધરે છે, ભાવ ઉપરનો નિવેદ વધે છે, સંસારમાંથી નીકળવાના ભાવ જાગે છે અને વ્રત પાલન કરવાના પરિણામ જોડ કરે છે. તે કરીને જે પુરુષ વિશુદ્ધિકરણને માટે પ્રવૃત્ત થાય છે, મનથી પવિત્ર ખોટા વિચારો આવવા ના દે, ભાષા હલકી બોલે નહીં, તુચ્છ ભાષાનો ઉપયોગ કરે નહીં, જેમ બને તેમ પોતાના આત્માનું વધારે કલ્યાણ કેમ થાય અને ગુરુની આજ્ઞાને પરતંત્ર રહી અને કલ્યાણ કરવામાં સતત જાગૃત રહે છે. દોષોને દૂર કરવામાં કોઈ પણ જાતના દોષો સેવાઈ ન જાય. અનાદિકાળથી મોહની સંજ્ઞા આ જીવમાં વળગેલી હતી. એ અનાદિના સંસ્કાર છે. ભૂસાતા થોડી વાર લાગે એટલે અશુદ્ધ ન થઈ જાય, ખોટું ન બોલાઈ જાય, ખોટું આચરણ ન થઈ જાય એનો ખૂબ વિવેક રાખે છે. ક્રિયાનો ખૂબ જોર રાખે છે. સતત 24 કલાક ધર્મ ક્રિયામાં લયલીન થઈને રહે છે અને ધર્મ ક્રિયા કરતા કરતા એનામાં આવા ઊંચા ભાવ પણ આવે છે, જાગે છે. ધર્મ ક્રિયાનો અનુરાગ એ જીવને માર્ગમાં પકડી રાખે છે અને માર્ગમાં ચડાવે છે. એટલે નિર્મળ, નિર્દોષ અને સર્વ જીવોને સુખકારક એવી જે ધર્મ ક્રિયા એ પ્રાપ્ત થાય છે એ ક્રિયા આત્માની વિશુદ્ધિને કરનારી બને છે. જેમ જેમ તમે ધર્મ ક્રિયાના રંગે રંગાઓ તેમ તેમ એના જ વાતાવરણમાં રહેવાથી મોહના દોષો અંદર પ્રવેશ પામતા નથી અને આ જીવ
કલ્યાણના માર્ગે સ્વયં આગળ વધે છે. એને મોહનો નાશ કરવામાં સરળતા થાય છે. જૂઠું બોલવું નહીં, ચોરી કરવી નહીં, વાતને છુપાવવી નહીં, આડાવડું બોલી નહીં, બચાવ કરવો નહીં. આવી જતા સદગુણો એનામાં આવતા જાય છે અને મોહનો પરાભવ થતા એ જીવ ઉત્તમ ગુણને પામનારો બને છે. આ રીતે આ ગુણ શ્રેણીમાં ચડે, એક પછી એક ગુણ શ્રેણી, અને સમ્યક તો ગુણ પણ એનામાં આવ્યો ના આવ્યો હોય તો પણ એ આવતા વાર નથી લાગતી. એ કઈ બજારમાં ખરીદવા જેવી વસ્તુ નથી. આવે જ જાય અને સારા માર્ગે ચડી જ જાય. સજ્જનોની સોબત, સત્પુરુષોની નિષ્ઠા, એમની પરાધીનતા એ આ જીવને કલ્યાણનું કારણ બને છે. માટે આપણે સદગુરુની શોધમાં રહીએ, એની નિષ્ઠામાં રહીએ, એ કહીએ એમ કરીએ તો થોડો આવેલો વૈરાગ્ય પણ જીવને જાગૃત કરનાર બને, જીવને વધારે ઊંચે લાવનાર બને. સ્વભાવથી એટલે ક્રિયાનો આકાર જોવાથી નિર્મળ નિર્દોષ સર્વે જીવોને સુકારક એવી ક્રિયા પ્રાપ્ત થાય છે. બીજા જીવો જે ધર્મ ક્રિયા કરતા હોય એ જીવોને જોઈને એવી ધર્મ ક્રિયા કરવાના પરિણામ જીવમાં જાગે છે અને વધારે વધારે માર્ગે આવવાનું એને મન થાય છે. અને જે કંઈ એના જીવનમાં ધર્મ ક્રિયા આવી હોય એમાં અવિવેક હોય એ દૂર કરે છે અને વિવેકપૂર્વક ક્ષમતા રચવાઓ આ જીવ ક્રિયામાં આગળ વધે છે. આ રીતે ક્રિયા કરતા, ક્રિયાનો અનુવાદ કરતા ધીરે ધીરે એનામાં આપોઆપ માર્ગની વૃદ્ધિ થાય છે. તત્વની ગવેષણા થાય છે અને ગુરુના સંપર્કથી માર્ગની વૃદ્ધિ થાય છે. એ રીતે કલ્યાણ પામે છે. અનાદિના મોહના સંસ્કારો છે એકદમ જલ્દી જતા નથી. એને કાઢવા ઘણો પ્રયત્ન કરવો પડે છે તો જ આ જીવ ધર્મ પામે છે. આ રીતે સમ્યક્તને પામનારો જીવ વ્રત પાળીને આત્મકલ્યાણ કરનારો બને છે. અને પહેલા દ્રવ્ય સમ્યક્તો ઉચ્ચાવી અને વ્રતો આપવામાં આવે છે. હવે જેઓ દ્રવ્ય દીક્ષાની અવગણના કરે છે એટલે દીક્ષામાં રહી તો કેટલાક આપોઆપ આચરણમાં પ્રતિબંધો આવી જાય, સાવધ્ય આચરણ નીકળી જાય અને નિર્વધ્ય આચરણ વધી જાય. જેટલું બને એટલું ગુરુની સેવા, ગુરુની નિષ્ઠા, ગુરુની પાસે સ્વાધ્યાયનો સમાગમ, આવા બધા ભાવો આપોઆપ આવે અને એ ભાવો જીવને તારનાર બને. એનાથી જીવ ઉપર ઉપર ચડે. જો દરેક દીક્ષાની અવગણના કરે છે, દીક્ષા લેવાની શું જરૂર, તેને ગુરુની શિક્ષા આપે છે કે દીક્ષિત થયેલો જીવ ગુરુની આજ્ઞામાં રહે અને ગુરુની આજ્ઞાએ પરસ્પરે વર્તે. ગુરુ આજ્ઞા પાઠ પરિપૂર્ણ દ્રવ્ય દીક્ષા ગ્રહાદ હતી. વિજય ઉલ્લાસ માત્રાતા પરમમ પદમ. ગુરુની આજ્ઞાને જે કર્તવ્ય રહે છે એ દ્રવ્ય દીક્ષા ગ્રહણ કરે તો પણ ધીરે ધીરે એમનો સમાગમ ચાલુ હોવાથી વિધિનો ઉલ્લાસ વધતા એ ઘણા જીવો પરમપદને પામ્યા છે અને પરમપદને પામે છે. એટલે ગુરુની આજ્ઞાને સ્વતંત્રપણે જ બધું આપણે છદ્મસ્ત છીએ. નાની મોટી ભૂલ થવાનો સંભવ છે. એ ગુરુમાંથી હોય તો આપણને માર્ગે ચડાવે અને માર્ગમાં સ્થિર કરે એટલે આપણા આત્માનું કલ્યાણ થાય. એટલે ગુરુની આજ્ઞાને સ્વતંત્રપણે જ વધવું તો દ્રવ્ય દીક્ષા લીધી હોય તો કાળાંતરે વિધિ ઉલ્લાસ વધતા ભાવ દીક્ષા આવી જાય છે અને જીવ પરમપદને પામે છે. ગુરુ એટલે
શુદ્ધ લીધો, જે શુદ્ધ જ્ઞાનમાં આપણાથી વૃદ્ધિ પામેલા, સારું શુદ્ધ જ્ઞાન જેને મેળવેલું છે, શાસ્ત્રોના અનુભવ વાળા અને વિદ્યાના ધારક એવા સારો ઉપદેશ આપનારા, વાણી તો એવી ફરમાવે કે જાણે વિચાર પરમાત્મા જ બોલતા હોય એવા આજ્ઞાના પ્રત્યક્ષપણું, એવા જે જ્ઞાની પુરુષો એની આજ્ઞાને સરસપણે આપણે રહેવું. કારણ કે આપણે છીએ, સદમત છીએ, ભૂલ થવાનો ભય છે. એટલે શુદ્ધ બુદ્ધો એની આજ્ઞાને પ્રત્યક્ષપણે કરીને જલ્દી એટલે છઠ્ઠા પરિણામને ન પામ્યા છતાં દીક્ષા લેવાથી છઠ્ઠું પણ ઘણું આવ્યું ના હોય, દીક્ષા લીધી હોય એવા વાતાવરણમાં રહેતો ત્યાં પણ ગુંઠાને પામી જાય. એટલે જે દીક્ષા લેવાથી રજો અનાજી સાધુ રીતને ધારણ કરવાથી પણ વિશે અંતઃકરણ રહેલી રુચિ, જે ચિત્તમાં ધર્મની રુચિ છે, ધર્મ કરવાની ભાવના છે, એમાં વીરનો ઉલ્લાસ વધતા ઉચ્ચોત્તર શુદ્ધિ પ્રાપ્ત થવાને કારણે ઘણા ભવ્ય જીવો વિદ્યાર્થીઓ હોય ને તે સંયુક્ત પામે અને સંયુક્તમાં બે સુધી શરદીના પરિણામ બની જાય અને લીધેલી શરીરથી જે સંયુક્ત ન હોવાથી શરીરથી નહોતી ગણાતી એ શરીરથી થઈ જાય અને કર્મનો ક્ષય કરી આત્મકલ્યાણને પામે. આવું આ જીવોમાં બને છે. એટલે ઉત્તરોત્તર શુદ્ધિ પ્રાપ્ત થવાથી ઘણા ભવ્ય જીવો પરંપર અતિ ઉત્કૃષ્ટ આનંદમય મોક્ષને પામનારા બને છે. મારી વ્યક્તિગતમાં જઈ બીજે ભવે મોક્ષે જાય, ઉત્તર ભવે મોક્ષે જાય, આવું બધું બને છે. એટલે ઉત્તમ જીવોએ આવા આશ્રમમાં જોડાવું. વિખ્યાતો દિશામાં પણ મન કરે અને સંયુક્ત નજીકમાં આવે અને આત્માને સંયુક્ત અપાવવામાં આ કારણ બન્યું. માટે જીવે ધ્યાન રાખી અને આ માર્ગમાં આગળ વધે તો મુક્તિ પ્રત્યે દૂર નથી. એક ભાવમાં બે ભાવમાંથી મુક્તિ પ્રત્યે પામે. તો આપણે આ કહેવાતા ઉપદેશને અનુસરીએ, ગુરુની આજ્ઞાને થઈ રહીએ, આત્માનું કલ્યાણ કરીએ, મોહના દોષોને દૂર કરીએ અને વૈરાગ્ય ભાવને વૃદ્ધિ કરીએ તો આત્માનું કલ્યાણ થઈ જાય. આ પ્રમાણે 51 શ્લોક સુધીના આજે સમજાવવામાં આવ્યા છે. હવે 52મા શ્લોકથી આવતી ધીરે સમજાવશું. ટાઈમ પૂરો થવા આવ્યો છે. હવે આપણે રજા લઈએ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતી શાસનમ જૈનમ જયતી શાસનમ.